સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ. ગુણાત સ્વામીની વાત, પ્રકરણ બીજું, વાત 106મી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી. કુરૂપવાન સ્ત્રીમાં મન તણાય નહીં અને રૂપવાન સ્ત્રીમાં મન તણાય છે, એવો જીવનો સ્વભાવ છે. ને માલ તો બેયમાં એક જ છે, પણ તેમાં રૂપવાન સ્ત્રી જેવી બંધનકારી છે તેવી કુરૂપવાન સ્ત્રી બંધનકારી નથી. તેમજ સારું ઘોડું તેમાં દુઃખ છે એવું ઉતરતામાં નથી. કેમ જે પડીએ તો થોડું વાગે, બાજરો ખડ પણ થોડું જોઈએ અને તેનું જાજુ રક્ષણ કરવું ન પડે. તેમજ ખાવામાં સારું ખાવામાં, સારા લુગડામાં એ આદિક અનેક વિષય છે, તે સર્વેમાં જેવું સારામાં બંધન છે એવું ઉતરતામાં નથી. પણ જીવને જ્યાં સુધી રાગ છે અને જ્ઞાનની કસર હોય ત્યાં સુધી આ વાત સમજાય નહીં. અને પદાર્થનો વિચાર આદિ અંતનો કરવો, પણ મધ્યમાં ન જોવું. મધ્યમાં તો મોહ રહ્યો છે, એ અજ્ઞાન છે. જેમ જેમ વાત સાંભળે તેમ તેમ અંતકરણ શુદ્ધ થાય છે, અને જેમ જેમ અંતકરણ શુદ્ધ થાય તેમ તેમ વાત સમજાય અને સુખ પણ થાય. મહારાજે તેરેથી કાગળ લખાવ્યો અને વરસ દાડામાં 1 મહિનો સર્વે સાધુ સત્સંગીએ મુક્તાન સ્વામીની વાતો સાંભળવી, ને બાયુએ સૌને મોટી ડોશીઓની વાતો સાંભળવી, અને જે એમ નહીં કરે તેને વિઘ્ન થશે ને સંસારનું બંધન થશે. તે સંસારનું બંધન તો શું, પણ તે કરતાં અનંત ગણું બંધન કાપીને સર્વનિવાસાનંદ સ્વામીએ મોટાનો સમાગમ કર્યો. સહજાનંદ સ્વામી મહારાજની જય.